ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दतामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दतामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक 8। श्लोक नंबर 8। श्री भगवानुवाच मय्येव मनः आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव। मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। अतैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः। सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान्। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ज्ञानं विशिष्यते। ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ અધ્યાયમાં બહુ જ વિસ્તારપૂર્વક ભક્તિ અને ભક્તનું નિરૂપણ કરે છે. ભક્તિનું સ્વરૂપ, ભક્તિની સાધના, જે સાધન પ્રણાલી અને સાથે સાથે ભક્તિના વિભિન્ન સોપાન, આ બધાનું ભગવાને નિરૂપણ કર્યું. ભગવત ભક્તિનો કોઈ પણ સાધકના જીવનમાં બહુ જ મહાન ફાળો હોય છે. બલકે ભગવત ભક્તિ વગર સાધક બનતો નથી. પછી એ કર્મ માર્ગી હોય, જ્ઞાન માર્ગી હોય કે પછી યોગ માર્ગી હોય,
ઈશ્વર ભક્તિ વગર સાધકનું સાધકત્વ પ્રમાણિત થતું જ નથી. એના વગર એ સાધનામાં આગળ નહીં વધી શકે. સાંખ્ય શાસ્ત્રમાં ઈશ્વરનો સ્વીકાર નથી, એટલા માટે યોગ શાસ્ત્રમાં ઈશ્વર પ્રણિધાન કહેવામાં આવ્યું, કારણ કે એ બધા વગર સાધકને માટે સાધનામાં આગળ વધવું બહુ જ કઠિન છે. ભક્તિ એની સાધનાને ઘણી બધી સરળ બનાવી દે છે અને સાધનાના સ્વરૂપને પણ યથા યોગ્ય રીતે એના જીવનમાં એ પ્રગટ કરે છે. તો ભગવત ભક્તિનો બહુ જ અનન્ય ફાળો છે. ભક્તિ અનેક પ્રકારે પ્રગટ થાય, આપણે જોયેલું છે. સાધન ભક્તિ પણ હોય, ભાવ ભક્તિ હોય અને પ્રેમ ભક્તિ પણ હોય. આ બધા જ ભક્તિના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. સાધન ભક્તિ કે જ્યાં ભક્તિને એક સાધન રૂપે સ્વીકારવામાં આવે છે, જે દરેકને માટે આવશ્યક છે. કર્મીને માટે, યોગીને માટે કે પછી જ્ઞાન માર્ગના જિજ્ઞાસુને માટે. સાધન ભક્તિ સર્વને માટે સાધન રૂપ છે જ, અને સાધકે એ સાધનને સ્વીકારવું જ રહ્યું. તો આવી આ સાધન ભક્તિ ધીમે ધીમે ભાવ ભક્તિમાં પણ પરિણમિત થાય. સર્વને માટે આવશ્યક નથી કે આ પ્રમાણે જ થાય. જ્ઞાન માર્ગી જિજ્ઞાસુ કે યોગ માર્ગી જે યોગી જે છે, કદાચ એની ભક્તિ સાધન ભક્તિ પૂરતી મર્યાદિત રહે. જરૂરી નહીં કે એની ભક્તિ પણ ભાવ ભક્તિમાં પરિણમિત થવી જોઈએ. હા, જરૂર થાય તો બહુ સરસ છે, પણ અનિવાર્ય નથી. જે ભક્તિમાં કેવલ સાધન ભાવ નથી રહેતો, પરંતુ સાધનથી પણ વિશેષ ભગવાન પ્રત્યે એક અલગ ભાવથી એ ભક્ત જોડાઈ જાય છે. અને એ જે અંતરના જે ભાવથી જે જોડાઈ જાય છે, એ જ ભાવ ભક્તિ છે. પછી એની ભક્તિમાં નિરંતર ભાવ જોડાયેલો હોય છે. સંભવ છે કે સાધન ભક્તિમાં કેવલ એક સાધન રૂપે ભક્તિને અપનાવે છે અને એટલા માટે કદાચ એટલો ભાવમય ન થાય, પણ જ્યાં એનાથી આગળ ભાવ ભક્તિનું સ્વરૂપ આવે તો એ ભાવમય બનવાનો જ છે. અને એનાથી આગળ પણ એનો ભાવ જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિમાં પરિવર્તિત થઈ શકે, જેવી રીતે ગોપીઓની ભક્તિ હતી. તો આ ભિન્ન ભિન્ન સોપાન છે ભક્તિ માર્ગના. કોઈ પણ ભક્તિ માર્ગનું આ સ્વરૂપ કે સોપાન એક ભક્તના જીવનમાં, સાધકના જીવનમાં સ્થાન ધરાવે જ છે. જરૂર લક્ષ્ય દરેકનું એક જ છે. અંતે ભગવત પ્રાપ્તિ કો, આત્મ પ્રાપ્તિ કો, પરમાનંદ પ્રાપ્તિ કો, મોક્ષ પ્રાપ્તિ કો, સર્વ દ્વારા અંતે તો એ જ પ્રાપ્ત થવાનું છે. ભક્ત ભલે મુક્તિ ના ઈચ્છે કે આત્મજ્ઞાન ન ઈચ્છે, પણ એની ભક્તિને જોઈ અને ભગવાન એના અંતરમાં એ જ્ઞાન માટેની જિજ્ઞાસા, એની માટેની જે પણ અનુકૂળતા છે એ ભગવાન બધી એને પ્રદાન કરશે. એટલા માટે ભગવાને ગીતામાં પણ કહ્યું, દદામિ બુદ્ધિ યોગમ તમ. સાથે સાથે કહ્યું, તેષામેવાનુકંપાર્થમ અહમ જ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મ ભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા. ભગવાન કહે છે, એના અંતરમાં હું જ્ઞાન દીપ પ્રગટાવી દઈશ. તેષામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ બધા ભગવાનના વચનો છે, જેનાથી સિદ્ધ થાય છે કે અંતે પરમાત્મા એ ભક્તના હૃદયમાં જ્ઞાન દીપકને એ પ્રગટ કરી જ દે છે. એમાં એ જ્ઞાનને પ્રાપ્ત કરાવે છે. અને આપણે જોઈએ છીએ ભક્તોના પણ જીવન ચરિત્રો જ્યારે વાંચીએ તો એમાં પણ જોવામાં આવે છે. પેલા સાધન ભક્તિ છે, ભાવ ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ આવે છે, અને અંતે અદ્વૈત જ્ઞાન પણ અંતરમાં પ્રગટ થાય છે. અને એનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપણા નરસિંહ મહેતાજી છે. નરસિંહ મહેતા પહેલા શું ગાઈ ગયા કે ભૂતળ ભક્તિ પદાર્થ મોઢું,
ભૂતળ આ ભૂતલ ઉપર ભક્તિરૂપી પદાર્થ જ સૌથી મોટું છે. અને પછી કે હરિના ભગતો હરિના જનતો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર રે. આ નરસિંહ મહેતા કહે છે. અને પછી એ જ નરસિંહ મહેતા શું કહે છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અંતે તો હેમનું હેમ હોય, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા. એ જ પ્રમાણે સાથે સાથે કહે છે, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. જે પહેલા આ પ્રમાણે કહેતા હતા એ જ હવે એના મુખમાંથી શું નીકળે છે? તો કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. તો એ ભક્તના હૃદયમાં પરમાત્મા જ આ પ્રમાણે જ્ઞાન પ્રગટ કરાવે છે. કોઈક એવી અનુકૂળતા પ્રદાન કરી દે, કોઈ સંત સમાગમ અમુક ક્ષણોનો અમુક દિવસનો કે એના અંતરમાં એ આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો આ આખી સાધનાની પ્રક્રિયા છે અને દરેક આમાંથી પસાર થતા જ હોય છે. આવી આ ભગવત ભક્તિ ભક્તના જીવનમાં સાધકના જીવનમાં શું કરે છે? તો ભક્તિ શાસ્ત્રમાં જ ભક્તિ માટેના ઘણા બધા વિશેષણો વાપરવામાં આવ્યા છે. સર્વપ્રથમ કહે છે કે ભક્તિ કેવી છે? ક્લેશગ્નિ. ક્લેશગ્નિ અને જે ક્લેશને હરનારી છે, દુઃખોને હરનારી છે, કષ્ટને હરનારી છે. ક્લેશગ્નિ, ક્લેશને હણનારી. પંચક્લેશ કહેવામાં આવે છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. યોગશાસ્ત્રમાં આ પંચક્લેશ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આ બધાને ક્લેશ કહેવામાં આવે છે. ક્લેશ કારણ કે એ જ બધું દુઃખદાયક છે. અવિદ્યા કષ્ટ આપે છે, રાગ દ્વેષ કષ્ટ આપે છે, અસ્મિતા અને ગર્વ એ પણ કષ્ટ આપે છે. આ બધું કષ્ટ આપનાર છે. અભિનિવેશ યાને દુરાગ્રહો, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં જે અભિનિવેશ છે કે બાહ્ય જગતને લઈને જે પણ અભિનિવેશ હોય એ બધું દુઃખદાયક છે. ભક્તિ શું કરે છે? તો કે આ બધું એ શિથિલ કરી દે છે, છોડાવી દે છે. આ બધા ક્લેશના જે મૂળ જે છે એને શિથિલ કરી અને એ મારા જીવનમાંથી ક્લેશને હટાવે છે. એટલા માટે ભક્તિને શું કહે છે? ક્લેશગ્નિ, ક્લેશને દૂર કરનારી. બીજું ભક્તિ માટે વિશેષણ વપરાય છે ગુણસંતનની. ગુણસંતનની એનો અર્થ છે જે ગુણોનો વિસ્તાર કરે છે, ક્લેશને દૂર કરે છે અને સદ્ગુણોનો જે વિસ્તાર કરે છે. જેના જીવનમાં ભગવત ભક્તિ આવી એના જીવનમાં દૈવી ગુણો પણ જરૂર આવવાના જ છે. ભક્ત દૈવી સંપત્તિથી યુક્ત જરૂર થવાનો જ છે. તો અનેક પ્રકારે ગુણોનો વિસ્તાર ભગવત ભક્તિથી થાય છે. જે ભગવાનના માર્ગે આવ્યો, ભગવાન તો કહેશે અપિચેત સુદુરાચારઃ. જે અત્યંત દુરાચારી હોય, જે પાપીમાં પાપી હોય, એ પણ જો આ માર્ગે આવે તો ભગવાન કહેશે કે એનું ક્યારેય પણ અકલ્યાણ થવાનું નથી. બલ્કિ ભગવાન તો ત્યાં સુધી કહી દેશે કે સાધુરેવ સમંતવ્ય. એને તો શું ગણી લેવો જોઈએ? ભલે ગમે એવો દુરાચારી હોય, પાપી હોય, પણ જે ક્ષણે એ મારા માર્ગે આવ્યો, આ માર્ગે આવ્યો તો ભગવાન કહે છે એને શું ગણવો જોઈએ? સાધુરેવ સમંતવ્ય. એને સાધુ જ જાણવો જોઈએ. કારણ કે હવે એનો માર્ગ જ બદલાઈ ગયેલો છે. આ માર્ગે આવેલો છે, સાધુ થયેલો. એટલા માટે ભગવાન કહેશે કે જે પણ સાધુના લક્ષણો, એ લક્ષણો એ ભક્તમાં પ્રગટ થવાના જ છે. જેવી રીતે ડૉક્ટર બન્યો નથી એને પણ શું કહી દેવામાં આવે? ડૉક્ટર કહેવામાં આવે. એવી રીતે આ હવે સાધુ બનવાના માર્ગે જ છે. સાધુ એનું જીવન પણ સાધુ જેવું થવાનું જ છે. એટલા માટે ભગવાન શું કહેશે? એને સાધુ જ જાણવું જોઈએ. તો ભક્તિની આ મહિમા છે
કે એ જીવનમાં અનેક ગુણોનો વિસ્તાર કરી દે છે. એટલા માટે જ ભક્તના જીવનમાં ઘણા બધા આપણને અનેક અલૌકિક સદ્ગુણો, દેવી સંપત્તિ જોવા મળે છે. એનું કારણ શું? કારણ કે અંતરમાં ભક્તિ જાગૃત થયેલી છે. ભક્તિ અંતરને શુદ્ધ કરે છે અને શુદ્ધ અંતરમાં સહજ દૈવી સંપત્તિ પ્રગટ થવાની જ છે. ત્રીજું કહેવાય છે કે ભક્તિ કેવી છે? કે છે અતિગુણા. અતિગુણાનો અર્થ જે ત્રણેય ગુણથી પાર કરનારી છે. સત્વ, રજસ, તમસ, આ જે ત્રણ ગુણ છે એને અતિક્રમ્ય વર્તતે, એનાથી એ પાર કરી દેનારી છે. તો ત્રિગુણ રૂપ જ સંસાર છે અને ભક્તિ શું કરે છે? ત્રિગુણ રૂપ સંસારથી મને પાર કરે છે. તો અતિગુણા, ત્રણ ગુણથી અતિક્રમણ કરાવી દે છે. એનાથી આગળ કહેવાય છે કે આ ભક્તિ કેવી? કર્માશય ધ્વંસિની. મારા સર્વ જે કર્મ જે છે, કર્મનો આશય યાને પુંજ, સમૂહ જે છે કર્માશય, એને ધ્વંસ કરનારી. અનેક જન્મોના એકઠા થયેલા કર્મ છે અને એ કર્મને જ ભોગવવા માટે જીવ ફરી ફરી દેહ ધારણ કરી અને આ સંસારમાં આવે છે. અને મનુષ્ય જન્મ ધારણ કરે એટલે ફરી પાછા અનેક કર્મો એના ખાતામાં ફરી પાછા જમા થઈ જાય છે. એનાથી એ ફરી અનેક પ્રકારના જન્મને પ્રાપ્ત કરે છે અને એ કર્મનું જે ભાથું જે છે એનું હંમેશા વધતું જાય છે, વધતું જ જાય છે અને એનાથી સંસાર પણ વધારે દ્રઢ થતો જાય છે. એટલા માટે કહેવામાં આવે કર્મણા બધ્યતે જંતુ. કર્મથી શું થાય છે? તો કે જંતુ યાને મનુષ્ય એ બંધનમાં આવે છે. પણ ભગવત ભક્તિ એમાં એવું સામર્થ્ય છે કે એ આ સમસ્ત કર્માશયને ધ્વંસ કરી શકે છે. જરૂર સમસ્ત કર્મની નિવૃત્તિ કેવલ આત્મજ્ઞાનથી જ થાય છે. આ સિદ્ધાંતમાં કોઈ ફેર પડતો નથી. ગઈ વખતે પણ આપણે જોયેલું હતું કે જ્યારે કહેવામાં આવે કે રોટલીથી પેટ ભરાય તો શું સમજવાનું? રોટલી ખાવાથી. બરાબર ને? થાળીમાં ડઝન રોટલી પડી હોય તો એને દર્શન માત્રે મનોકામના પૂર્તિ નહીં થાય, એને ખાવી પડે. ખાય તો ભૂખ દૂર થાય, પેટ ભરાય. તો એ સમજવું જ પડે. એવી જ રીતે શાસ્ત્રીય સિદ્ધાંત છે જ્ઞાનાદેવતો મુક્તિ. જ્ઞાનથી જ મુક્તિ છે. હૃદય જ્ઞાનાત ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. તો જ્યારે પણ કહેવામાં આવે કે ભક્તિથી મોક્ષ છે, કે ભક્તિથી સમસ્ત કર્મ ધ્વંસ થાય છે, તો ત્યાં શું સમજી લેવાનું? ભક્તિ મને ક્યાં પહોંચાડે છે? જ્ઞાન સુધી પહોંચાડે છે અને જ્ઞાન થકી સમસ્ત કર્માશયનો ધ્વંસ થાય છે. જેને હમણાં પણ આપણે જોયું કે ભગવાન જે કહે છે, જે ભક્ત જે છે એનો ઉદ્ધાર હું કરું છું, એના અંતરમાં હું જ્ઞાન દીપ પ્રગટાવું છું. તો ભગવાન પણ આવું શા માટે કહે છે? કારણ કે જ્ઞાન વગર મોક્ષ સંભવ જ નથી. જ્ઞાન વગર કર્મ બંધનથી મુક્ત થવું સંભવ નથી. કર્મ બંધન એટલા માટે છે કે હું મને પોતાને અહમ કરતા એ પ્રમાણે સમજું છું અને સાથે સાથે અહમ ભોગતા. કર્મ અને કર્મફળ આ બંનેને હુંની સાથે સંબંધ જ્યાં માનવામાં આવે તો ફરી પાછું એ ચાલુ રહેવાનું જ છે. કર્મ કરો, એને ભોગવો, ભોગવતા ફરી અનેક કર્મ, ફરી એ કર્મનું ફળ ભોગવો. તો કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. કર્તૃત્વ ભોક્તૃત્વ એ જ સંસાર છે અને જ્ઞાનથી હું મારા પોતાના અકર્તા અભોગતા સ્વરૂપને હું જાણું અને આ સંસારથી મુક્ત થઉં છું. ભક્તિ એ સામર્થ્ય પ્રદાન કરી દેશે
કે હું મારા અકર્તા અભોક્તા સ્વરૂપને જાણી શકું. ભાગવત પણ કહે છે, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના પુત્ર છે. તો ભક્તિ થકી જ અંતે વૈરાગ્ય અને વૈરાગ્યપૂર્વક જ્ઞાનની પ્રાપ્તિ થાય, જેના પરિણામે ભક્તિ કેવી બની રહેશે? કર્માશય ધ્વંસિની. સાથે કહેશે અખિલેષ્ટ પ્રદા. ભક્તિ કેવી છે? અખિલ ઇષ્ટ પ્રદા. અખિલ સમસ્ત ઇષ્ટયાને જે મારા હિતમાં છે, જે મને ઇષ્ટ છે, જે હંમેશા હું પામવાને માટે ઝંખું છું, તો એ પ્રદાન કરનારી અખિલેષ્ટ પ્રદા ભક્તિ. બધું જ પ્રદાન કરનારી. અંતે મનુષ્ય ઘણું બધું જે ઝંખે છે એમાં અંતે ક્યાં પહોંચવા માંગે છે? એ શાંતિ ઝંખે છે, સુખ ઝંખે છે. એની દરેક પ્રવૃત્તિ પાછળનો ઉદ્દેશ્ય, પ્રવૃત્તિ પાછળનું પ્રયોજન શું હોય છે? એને શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે. અને આ શાંતિ અને સુખ જે પમાડે એને જ શું કહેવાય? અખિલેષ્ટ પ્રદા. ભક્તિ મને અશાંતિ સુખ પ્રદાન કરનાર છે. ફરી ભક્તિ સ્વયં પણ અનેક પ્રકારે મને સુખ શાંતિ પ્રદાન કરે છે. જેના જીવનમાં ભક્તિ પ્રગટ થઈ એ સુખી થયા વગર રહેતો નથી. ભલે એવું લાગે કે ભક્તના જીવનમાં બહુ દુઃખ આવે છે, પણ એ તો બીજા સંસારી લોકો જુએ એ પોતાની દ્રષ્ટિથી કહે છે કે આ ભક્તના જીવનમાં બહુ દુઃખ આવે છે. ભક્તને પોતાને એવું લાગતું નથી કે મારા જીવનમાં બહુ દુઃખ આવ્યું, ભગવાન મને દુઃખ આપે છે, કે આવું ભક્તને લાગતું નથી. બલ્કે એના માટે તો દરેક પરિસ્થિતિ ભગવાનનો પ્રસાદ જ છે અને ભગવાન તરફથી એને પ્રાપ્ત થતું કોઈક કલ્યાણ હિત જ એમાં સમાયેલું છે. તો ભક્તની દ્રષ્ટિથી એવું કોઈ દુઃખ એને લાગતું નથી. સામાન્ય લોકોને લાગે કે બહુ બધું દુઃખ આવે છે. તો કહેવાનું તાત્પર્ય, જેના જીવનમાં ભક્તિ પ્રગટ થઈ એના માટે દુઃખ જેવું કંઈ રહેતું નથી. એ સુખી થયા વગર રહેતો નથી, બલ્કે એ જ શાંતિ પામે છે. નહીં તો પોતાના જ અહંકારને પકડીને હંમેશા બેઠો રહે તો એ ક્યારેય પણ સુખ શાંતિને પામવાનો નથી. એ અહંકારની ઉપર વારંવાર પ્રહાર થતા જ રહેવાના છે અને એ દુઃખ આપવાનું જ છે. પણ જે શરણાગત થઈ ગયો, પ્રભુને સમર્પિત થઈ ગયો, એના જીવનમાં દુઃખ જેવું એને કંઈ લાગતું નથી. એ તો પોતાની ભક્તિમાં, મોજમાં, મસ્તીમાં જ એટલો આનંદિત છે કે એને દુઃખ જેવું કંઈ જણાતું નથી. જે છે બધી પ્રભુની લીલા જુએ છે, તો ત્યાં દુઃખ માટે કોઈ સ્થાન રહેતું નથી. તો અહીંયા કહેવામાં આવ્યું કે ભક્તિ કેવી છે? અખિલેષ્ટ પ્રદા. સુખ શાંતિ જે મનુષ્ય ઝંખે છે એને એ જ પ્રદાન કરનારી છે. ઘણા બધા ભક્તિ માટેના વિશેષણો ભક્તિશાસ્ત્રમાં આપવામાં આવેલા છે. આવી ભક્તિ જેના જીવનમાં પ્રગટ થઈ એને અહીંયા ભગવાન જ્ઞાની ભક્ત તરીકે દર્શાવે છે. ભગવાન ગીતાજીમાં અનેક જગ્યાએ જ્ઞાનીનું વર્ણન કરે છે. આપણે પહેલા પણ જોયું. સ્થિતપ્રજ્ઞના લક્ષણો ભગવાન દર્શાવે છે. અહીંયા ભક્તના, જ્ઞાની ભક્તના લક્ષણ, આ લક્ષણો ગઈ વખતે પણ આપણે જોયું હતું કે જ્ઞાની ભક્તના છે એવું જ આમાં જોઈ શકાશે. કારણ કે ભગવાન જે લક્ષણો બતાવે છે એ કોઈ સામાન્ય સાધકના કે પછી ભગવાને જે ભક્તો દર્શાવેલા છે, જિજ્ઞાસુ, અર્થાર્થી, આર્ત, એના લક્ષણો એ સંભવ નથી. અહીંયા જે કીધેલું છે એ કેવલ આત્મજ્ઞાની પુરુષ અને ભક્તિથી યુક્ત એવા જે જ્ઞાની ભક્ત જે છે એના લક્ષણો છે. 14મા અધ્યાયમાં ભગવાન ગુણાતીતના લક્ષણ કહે છે. ગુણાતીત મહાપુરુષ. આજે અલગ અલગ રીતે ભગવાન જે દર્શાવે છે, વસ્તુતઃ સ્થિતપ્રજ્ઞ, જ્ઞાની ભક્ત કે ગુણાતીત મહાપુરુષ,
આ ત્રણેયના જ્ઞાનમાં કોઈ ભેદ નથી. ત્રણેયનું આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન કે બ્રહ્મનિષ્ઠા જે છે એમાં કોઈ જ ભેદ નથી. છતાં પણ એને 3 શબ્દથી દર્શાવવામાં આવેલા છે. એની પાછળનું કારણ છે કે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા પૂર્વે આત્મજ્ઞાન માટેનું અધિકારીત્વ, યોગ્યતા એણે જે સાધનથી પ્રાપ્ત કરેલ છે એને સામે રાખી અને 3 નામ આપવામાં આવ્યા છે. આત્મજ્ઞાનને અર્થે જે વિશેષ અધિકારીત્વ, યોગ્યતા જે જોઈએ, સાધન ચતુષ્ટય સંપત્તિ કો કે દૈવી સંપત્તિથી યુક્ત અંતઃકરણ કો કે શુદ્ધ અંતઃકરણ કો, આની પ્રાપ્તિ એ મહાપુરુષે કેવી રીતે કરી, કયા સાધનથી કરી, કયા સાધનનું એના જીવનમાં પ્રાધાન્ય હતું, એના આધારે ભગવાન 3 પ્રકારે આ લક્ષણ બતાવે છે. સર્વપ્રથમ સ્થિતપ્રજ્ઞના લક્ષણ ભગવાને દર્શાવ્યા. એ એવા મહાપુરુષ છે કે જેણે સ્થિતપ્રજ્ઞતા જે આત્મજ્ઞાનથી પ્રાપ્ત કરી, ત્યાં સુધી પહોંચવા માટે, આત્મજ્ઞાન સુધી પહોંચવા માટે, અંતરને યોગ્ય બનાવવા માટે, શુદ્ધ બનાવવા માટે, દૈવી ગુણોથી યુક્ત બનાવવા માટે એમણે કર્મયોગ સાધનાનો આધાર લીધેલો છે. ભગવાન જે ગીતાજીમાં દર્શાવે છે એ કર્મયોગ સાધનને જેણે પ્રાધાન્ય આપેલું છે. બીજા સાધન પણ એનામાં હોય, પણ વિશેષ જેણે કયું સાધન અપનાવ્યું છે? કર્મયોગ. એની જ ભગવાને હમણાં પ્રશંસા કરી, ત્યાગાત શાંતિરનંતરમ. તો એવા સાધનને અપનાવી અને જેણે પોતાને આત્મજ્ઞાનને માટે અધિકારી બનાવ્યા અને એના થકી અંતે બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી, જીવન મુક્તિ પ્રાપ્ત કરી, તો એવા મહાપુરુષને ભગવાન સ્થિતપ્રજ્ઞ શબ્દથી દર્શાવે છે. કોઈ પણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય, કર્મ કરવા થકી દુઃખ પ્રાપ્ત થયું, સુખ પ્રાપ્ત થયું, દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ, ભગવાન કહે છે. તો આ શેના અર્થે છે કે કર્મ માર્ગમાં રહેલ છે, એના થકી અંતર તૈયાર કર્યું અને પછી જ્ઞાન માર્ગમાં આવ્યા. એ છે સ્થિતપ્રજ્ઞ. જ્ઞાની ભક્ત શબ્દથી જ આપણને સમજાઈ જાય, જેની આત્મજ્ઞાન પૂર્વેની જે સાધના કે જેમાં ભક્તિનું પ્રાધાન્ય હતું. ભગવત ભક્તિ થકી જેણે અંતરની શુદ્ધિ, દૈવી સંપત્તિ, ચિત્તની એકાગ્રતા, આ બધું જેણે પ્રાપ્ત કર્યું અને એના થકી અંતે પછી જ્ઞાન દ્વારા બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી, જીવન મુક્તિ પ્રાપ્ત કરી. એવા જે સાધક, એ જે સાધન માર્ગે જે અંતે જીવન મુક્ત થયા, જેના જીવનમાં જ્ઞાન પૂર્વે ભક્તિનું પ્રાધાન્ય હતું, તો એને ભગવાન અહીંયા જ્ઞાની ભક્ત તરીકે દર્શાવે છે. ત્રીજા છે ગુણાતીત. કેટલાક એવા સાધક હોય કે જે વિચાર, વૈરાગ્યનો આધાર લઈ વિવેક, વૈરાગ્ય, વિચાર, નિરંતર ઇન્ટ્રોસ્પેક્શન, આંતરનિરીક્ષણ અને વેદાંત જે પણ દર્શાવે છે, જગતની અનિત્યતા, મિથ્યાપણું, વિષયોની અનિત્યતા, આ બધાનો નિરંતર વિચાર કરી, અંતરનિરીક્ષણ કરી અને જે પોતાને જ્ઞાન માટે તૈયાર કરે છે, તો એવા વિવેક, વિચાર પ્રધાન જે સાધક એ અંતે જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવન મુક્તિને પામ્યા, તો એને ભગવાન કયા શબ્દથી કહેશે?
ગુણાતીત શબ્દથી કહે છે. જે સ્થિત પ્રજ્ઞ જે છે એ પણ ગુણાતીત છે. જે ગુણાતીત છે એ પણ જ્ઞાની ભક્ત છે. જે જ્ઞાની ભક્ત છે એ પણ ગુણાતીત છે. અને જે ગુણાતીત છે એ સ્થિત પ્રજ્ઞ જ્ઞાની ભક્ત ત્રણેય એક જ છે. પણ પૂર્વ સાધનનું જે પ્રાધાન્ય હતું, જ્ઞાન પૂર્વે જે સાધનનું પ્રાધાન્ય હતું, એના આધારે ભગવાન આ પ્રમાણે 3 શબ્દથી દર્શાવે છે. જ્ઞાની ભક્તને માટે ભગવાન જે અહીંયા દર્શાવે છે, જે ગુણો બતાવેલા છે જ્ઞાની ભક્તને માટેને જ્ઞાની ભક્તના ગુણો જે ભગવાન દર્શાવે છે, એને છેલ્લે ભગવાન ધર્મ્યામૃત શબ્દથી કહે છે. છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે, યે તુ ધર્મ્યામૃતમિદમ. ધર્મ્યામૃતનો અર્થ આ ગુણો કેવા છે? ધર્મ્ય છે યાને ધર્મ સંબંધી છે. પ્રત્યેક ગુણ જે છે એ શાસ્ત્ર વિહિત ધર્મ સંબંધી છે, યાને ધર્મથી વિરોધી નથી. એટલા માટે એને ધર્મ્ય કહે છે. સાથે સાથે ભગવાન આ ગુણોને અમૃત શબ્દથી કહે છે, કારણ કે એ અમૃત અમરત્વ પ્રાપ્ત કરાવનાર છે. એટલા માટે ભગવાન આ ગુણોને ધર્મ્યામૃત શબ્દથી દર્શાવે છે. અને આપણે જોયું એમ ભક્તિનું પ્રકરણ છે અને ભગવાન એવા જીવન મુક્તની વાત કરે છે કે જેના જીવનમાં ભક્તિનું પ્રાધાન્ય રહેલું છે. આવા ભક્તનું નિરૂપણ કરતા કરતા ભગવાન વારંવાર કહેશે, સમે પ્રિય એ મને બહુ જ પ્રિય છે. કારણ કે ભક્તિ જે છે કેવી છે? ભાવમયી છે. એણે ભગવાનને બહુ પ્રિય માનેલા, એટલે ભગવાન પણ એને શું કહે છે? આ એ મને બહુ જ પ્રિય છે. આમ પણ ભગવાન કહે છે, સાધવો હૃદયમ મહ્યમ. સાધુઓ જે છે એ મારું હૃદય છે. સાધવ હૃદયમ મહ્યમ, સાધુનામ હૃદયમ અહમ. અને સાધુઓનું હૃદય હું છું. એટલા માટે કહે છે, મદન્યત તેન જાનંતી. મારાથી અન્યત એ કંઈ જાણતા નથી. એના માટે બધું જ શું છે? ભગવત સ્વરૂપ છે. નાહમ તેભ્યો મનાગપી. હું પણ એમનાથી બીજા કોઈને વિશેષ જાણતો નથી. તો ભગવાન પણ આ ભક્તનું નિરૂપણ કરે છે તો બહુ જ પ્રેમથી, પ્યારથી કરે છે. ફરી ભગવાન એને કહેશે કે એ મને બહુ પ્રિય છે, એ મને બહુ જ પ્રિય છે. ભગવાન જે અહીંયા લક્ષણો જે દર્શાવે છે એમાંના કોઈ બાહ્ય લક્ષણ નથી. એ કેવા વસ્ત્ર પહેરશે, કેવું તિલક કરશે, કેવી માળા ધારણ કરશે, કેવી રીતે ચાલશે, કેવી રીતે બેસશે, એવા કોઈ લક્ષણો નથી. ભક્તિ હૃદયમાં રહેશે. આત્મજ્ઞાન પણ હૃદયમાં, અંતરમાં જ પ્રગટ થાય છે. તો જ્યાં ભક્તિનું સ્થાન છે, જ્યાં જ્ઞાનનું સ્થાન છે, એવા હૃદયમાં જ જે ગુણો પ્રગટ થાય છે, એવા હૃદયસ્થ ગુણોનું ભગવાન નિરૂપણ કરવાના છે. કોઈ બાહ્ય આચાર કે વેશભૂષા કે તિલક આદિનું ભગવાન નિરૂપણ કરવાના નથી. તો ભગવાન જે પણ નિરૂપણ કરશે એ અંતરમાં રહેનારા એવા ગુણોનું નિરૂપણ છે. જે જ્ઞાનીને માટે, અજ્ઞાની ભક્તને માટે સહજ છે. અને ભગવાન નિરૂપણ કરે છે સાધકોને માટે, ભક્તને માટે, કે એને ખ્યાલ આવે કે મારે કઈ સ્થિતિએ પહોંચવાનું છે. તો એની સામે એક આદર્શ બતાવવાને અર્થે ભગવાન આ નિરૂપણ કરે છે. જ્ઞાની ભક્તને આની જરૂર નથી, એના માટે કરતા નથી. કોના માટે કરે છે? સાધકોને માટે ભગવાન આ નિરૂપણ કરે છે. જેમાં સર્વપ્રથમ કહેશે, જે સર્વભૂતો પ્રત્યે
દ્વેષ રહિત છે. પ્રથમ શ્લોક. અદ્વેષ્ટા સર્વભૂતાનાં અદ્વેષા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખઃ ક્ષમી સમદુઃખ સુખમક્ષમી અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખમક્ષમી. ભગવાન આ એક જ શ્લોકમાં 7 લક્ષણ બતાવી દે છે, જેમાં સર્વપ્રથમ કહેશે અદ્વેષ્ટા સર્વભૂતાનાં. આ મહાપુરુષ, જ્ઞાની, જીવનમુક્ત, સર્વપ્રથમ એનું લક્ષણ છે સર્વભૂતો પ્રત્યે જે દ્વેષ રહિત છે. લેશ માત્ર પણ, ગંધ માત્ર પણ કોઈના માટે દ્વેષ નથી. આ દ્વેષ નહીં હોવામાં કારણ શું? એક જ કારણ, સર્વમાં એકને જ જુએ છે. જ્ઞાન દ્રષ્ટિથી એક આત્મતત્વને જ સર્વમાં જુએ છે અને ભક્ત દ્રષ્ટિથી પોતાના પ્રભુનું જ સર્વમાં દર્શન કરે છે. અને એટલા માટે દ્વેષ માટે કોઈ કારણ જ રહેતું નથી. દ્વેષ શબ્દ જે છે એને દર્શાવતા સંતો કહેશે દ્વૌ ઈશતિ નાશયતિ ઇતિ દ્વેષઃ. જે બેનો નાશ કરે, બેનું જીવન ખરાબ કરે, જે દ્વેષ કરે છે એનું અને જેના પ્રત્યે દ્વેષ કરે છે એનું પણ, બંનેને નુકસાન પહોંચાડે છે. કારણ કે દ્વેષ જ આગળ જતા ક્રોધ, હિંસા આ બધામાં પરિણમિત થાય છે. સીધી સાદી ભાષામાં બીજા સંત કહેશે કે દ્વેષ યાને શું? તો કે દ્વિવિષ, બે ઝેર. જે કરે એને પણ એ નાશ પમાડે ને જેના ઉપર કરે એને પણ નુકસાન કરે, તો એને કહેવામાં આવે છે દ્વેષ. સ્વયં નષ્ટ પરાનપી નાશયતિ. પોતે તો નષ્ટ થાય દ્વેષની અગ્નિમાં જલીને, અને બીજાને પણ નષ્ટ કરે. કંઈ ને કંઈ નુકસાન, કદાચ બાહ્ય નુકસાન ન પહોંચાડે તો પણ એ પોતાના દ્વેષમય વિચારોથી વાતાવરણને તો નુકસાન પહોંચાડે જ છે. તો આવી રીતે દ્વેષ એ હંમેશા નુકસાનકારક છે. અહીંયા ભગવાન કહે છે કે આ મહાપુરુષ કેવા છે જેના અંતરમાં લેશ માત્ર પણ કોઈના માટે દ્વેષ નથી. આ એક બહુ સીધો સાદો સિદ્ધાંત છે કે દ્વેષ અને ભક્તિ આ બંને સાથે રહી શકે નહીં. બંને સાથે રહે એ સંભવ જ નથી, કારણ કે દ્વેષ એક જલન છે અને ભક્તિ એ શું છે? પ્રેમ છે. અને પ્રેમમાં એવી જલન ના હોય. આ વિરહની જલન અલગ હોય, પણ બાકી જે પ્રેમ જે છે, ભક્તિ જે છે, એમાં જલન નથી, એમાં શીતલતા છે. ચંદ્રવત શીતલતા કહેવામાં આવે છે. તો એવો દ્વેષ અને ભક્તિ આ બંને ક્યારેય પણ સાથે હોઈ શકે નહીં. અહીંયા ભગવાન આવું કહી અને સૂચિત કરે છે કે આ માર્ગે આગળ વધવું હોય તો દ્વેષને છોડવો પડે, એનાથી મુક્ત થવું પડે, નહીં તો એ ભક્તિમાં, સાધનામાં હંમેશા પ્રતિબંધરૂપ બની રહેશે.
મનમાં વિચાર ભગવાનની જગ્યાએ કોના ચાલશે? જેના પ્રત્યે દ્વેષ છે. જેના પ્રત્યે દ્વેષ છે વારંવાર મનમાં આવવાનું જ છે. જેમ જેના પ્રત્યે રાગ હોય એ વારંવાર મનમાં આવે, એવી જ રીતે દ્વેષ હોય એ પણ મનમાં આવવાનું જ છે. જેના પ્રત્યે ખૂબ પ્રેમ છે, આસક્તિ છે, તો એ ફરી ફરીને મનમાં આવે છે. એવી જ રીતે જેના પ્રત્યે દ્વેષ છે તો એ પણ દ્વેષનો વિષય પણ વારંવાર મનમાં આવવાનો જ છે. એટલા માટે રાગ દ્વેષ બંનેને છોડવાનું કહેવામાં આવે છે. તો દ્વેષ વિષય ફરી ફરી મનમાં આવશે, ફરી ફરી મનમાં થયા કરશે કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, આને આમ કરવું જોઈતું હતું, નહોતું કરવું જોઈતું. આ બધું મનમાં ફરી ફરીને આવ્યા કરે. તો ભગવાન કહેશે કે એ હંમેશા પ્રતિબંધ રૂપ બની રહેશે મારી પ્રાપ્તિમાં, આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં, અને એટલા માટે એનાથી હંમેશા બચીને રહેવાનું છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારમાંથી એકેય પુરુષાર્થ દ્વેષી વ્યક્તિ સિદ્ધ કરી શકતો નથી. દ્વેષના કારણે એ કંઈ ને કંઈ અધર્મ આચરણ કરવાનો છે. દ્વેષના કારણે એ અધર્મ માર્ગે પોતાની કામનાને પોષશે. દ્વેષના કારણે જ એ ધર્મ સંગ્રહ, પુણ્ય સંગ્રહ નહીં કરી શકે. દ્વેષના કારણે એ કોઈ વ્યવહારિક સફળતા પણ પ્રાપ્ત નહીં કરી શકે. તો મોક્ષની વાત તો બહુ દૂરની છે. તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચતુર પુરુષાર્થમાંથી કોઈ પુરુષાર્થને એ પ્રાપ્ત કરી શકતો નથી. બલ્કિ ભગવાનને પણ પોતાનો ભક્ત કોઈનો દ્વેષ કરે તો એને પસંદ આવતું નથી. ભગવાન ભાગવતમાં બહુ સ્પષ્ટ શબ્દમાં કહેશે, દ્વિષતઃ પરકાયે મામ માનિનઃ ભિન્નદર્શિનઃ ભૂતેષુ બદ્ધવૈરસ્ય ન મન શાંતિ મૃચ્છતિ. એનું મન ક્યારેય શાંતિને પ્રાપ્ત કરતું નથી. કોનું મન? તો કહેશે પરકાયે મામ દ્વિષતઃ. ભગવાન કહેશે કે પરકાય, બીજા શરીરમાં રહેલા એવા મારો દ્વેષ કરનાર. કારણ કે ભગવાન કહેશે બધામાં હું જ રહેલો છું, તો કોનો દ્વેષ થાય છે? અંતે કોઈનો પણ હું દ્વેષ કરું તો કોનો દ્વેષ થાય છે? ભગવાનનો જ દ્વેષ થાય છે. માટે ભગવાન કહેશે પરકાયે મામ દ્વિષતઃ. બીજા શરીરમાં જે હું જ રહેલો છું એનો જ જે દ્વેષ કરનાર છે. અને દ્વેષના મૂળમાં ફરી શું રહેલું હોય છે? પોતાની માનિતા, માનિત્વ. હું કંઈક છું, અને આમ નહીં કર્યું, આમ કરવું જોઈતું હતું, આ બધું માનિત્વ રહેલું છે. સાથે સાથે શું છે? ભિન્નદર્શિનઃ, જે અત્યંત ભેદનું દર્શન કરે છે એ જ આ પ્રમાણે દ્વેષ કરી શકે. ભક્ત પણ ભેદ દર્શન કરતો નથી. એને પણ સર્વમાં પોતાના જ પ્રભુનું, ઈષ્ટનું દર્શન થાય. તો દ્વેષ દર્શન એના મૂળમાં શું રહેલું છે? દ્વેષના મૂળમાં શું રહેલું છે? ભેદ દર્શન રહેલું છે. અને ભગવાન કહે છે આવી રીતે ભૂતેષુ બદ્ધ વૈરસ્ય, જે અન્ય ભૂતોમાં આ પ્રમાણે વેરથી બંધાયેલો છે, દ્વેષથી બંધાયેલો છે, ન શાંતિ મૃચ્છતિ, એ ક્યારેય પણ મન શાંતિ ન રુચ્છતિ, મનની શાંતિને ક્યારેય પ્રાપ્ત કરતો નથી. સાથે સાથે ભગવાન કહે છે કે અહમ ઉચ્ચાવચે દ્રવ્યૈ ક્રિયા ઉત્પન્નયા નગે નૈવ તુષ્યે અર્ચિતો અર્ચાયામ ભૂતગ્રામાવમાનિનઃ. દ્વેષ હંમેશા શું કરાવે છે? તો કે અવમાનના કરાવે છે. જેના પ્રત્યે દ્વેષ હોય એના પ્રત્યે એક અપમાનની ભાવના એક મનમાં રહેશે, નિકૃષ્ટતાની ભાવના રહેશે. એને જેના પ્રત્યે દ્વેષ હોય એને હું હંમેશા કેવો જોઉં છું? નિકૃષ્ટ જોઉં છું. ભગવાન કહે છે કે આવી રીતે ભૂતગ્રામમ અવમાનિનઃ, ભૂત સમૂહ, પ્રાણી સમૂહ, જીવ સમૂહ જે છે એનું અપમાન કરનાર, એની અવમાનના કરનાર. ભગવાન કહે છે એના પ્રત્યે હું એવો જે વ્યક્તિ જે છે એ ગમે એટલા મહાન મહાન દ્રવ્યોથી મારી પૂજા કરે,
ઉચ્ચ દ્રવ્યૈ, ઘણા બધા હીરા મોતી પણ ધરાવે અને ઘણું બધું ભગવાનને અર્પણ કરે, પણ ભગવાન કહેશે નૈવ તુષ્યે અર્ચિતો અર્ચાયામ. એ પૂજામાં જે મારી અર્ચના કરે છે, મને બધું અર્પણ કરે, આ બધું છતાં પણ અહમ નૈવ તુષ્યે, હું એનાથી સંતુષ્ટ થતો નથી, હું એનાથી પ્રસન્ન થતો નથી. જો એ બીજા ભૂતોની અવગણના કરતો હોય, દ્વેષ રાખતો હોય, બીજાની અવમાનના કરતો હોય, તિરસ્કાર ઘૃણા કરતો હોય, તો ભગવાન કહેશે એ ગમે એટલા મહાન મહાન દ્રવ્યો મને અર્પણ કરીને પૂજા કરે તો પણ નૈવ તુષ્યે, હું એનાથી સંતુષ્ટ થતો નથી, પ્રસન્ન થતો નથી. ભગવાન શેનાથી પ્રસન્ન થાય છે? ભલે ભગવાનને વિશેષ કંઈ અર્પણ ન કરો, પણ ભગવાનની પ્રસન્નતાનું કારણ શું છે? સર્વમાં એનું દર્શન કરી અને સર્વ પ્રત્યે એક આદર ભાવ હોય, સર્વ પ્રત્યે પ્રેમ ભાવ હોય, સર્વના હિતની કામના હોય. દ્વેષની જગ્યાએ શેની કામના હોય? હિત કામના હોય. તો એવા જે ભાવ જો ભક્ત ધારણ કરે તો ભગવાન એનાથી પ્રસન્ન થાય છે. ભાગવતમાં અનેક જગ્યાએ ભગવાન આવી વાતોનો ઉલ્લેખ કરે છે. એ જ બતાવે છે કે ભગવાન શું ઈચ્છે છે? એનો ભક્ત દ્વેષથી મુક્ત હોય. ક્યાંય પણ અંતરમાં એવો કોઈના માટે કુભાવ ન હોય, દ્વેષ ન હોય, બલ્કિ હંમેશા ભક્ત શું ઈચ્છે? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. તો આ જ ભક્તની પ્રાર્થના હોય અને સાધકની પણ પ્રાર્થના હોય. સર્વ કોઈ ભગવાનના માર્ગે ચાલે, પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરે, સર્વ કોઈ સન્માર્ગે ચાલે, સર્વને અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય, સર્વ સુખી થાય, એ જ હંમેશા ભક્તની પ્રાર્થના હોય, ઈચ્છા હોય. કોઈના પણ માટે દ્વેષ ન હોય કે એને એના કર્મનું ફળ મળ્યું, બહુ સારું થયું, હજુ ભગવાન બેની ઉપર બીજી બે થપ્પાટ આપો, એવી રીતે એ ક્યારેય વિચારતો નથી. નહીં તો કોઈ પાછો શું કે મુજ વીતી તુજ વીતશે, મારા પર વીત્યું એ તારા પણ વીતશે. થોડી ધીરજ રાખો કે આવવાનું જ છે. આપણે ક્યારેય પણ એવું વિચારવાનું ના હોય કે મારા પર જે થયું એ તારા પર પણ થાય, તે મને હેરાન કર્યો તો તું પણ હેરાન થાય. આ ભક્તનું લક્ષણ નથી. ભક્ત હંમેશા શું વિચારે છે? સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખ અને દુઃખનો બીજો કોઈ દેનારો નથી. પરો દદાતીતિ કુબુદ્ધિ, બીજો મને દે છે એવું વિચારવું એ તો શું છે? કુબુદ્ધિ છે. જે પણ સુખ દુઃખ જીવનમાં પ્રાપ્ત થયા એ મારા જ પોતાના કર્મનું ફળ છે. મારું જ કરેલું ફરી પાછું મારી પાસે આવે છે. આ દ્રઢ નિશ્ચય ભક્તની બુદ્ધિમાં હોય જ છે. અને એટલા માટે એના અંતરમાં કોઈના પ્રત્યે દ્વેષ રહેતો નથી. ભાગવતમાં પણ અનેક ભક્તોનું નિરૂપણ છે અને એમાં ભક્તોનું આ પ્રમાણે જ હંમેશા વર્ણન કરવામાં આવે છે કે જે સર્વના હિતની કામના કરે છે, એને કષ્ટ આપનાર પ્રત્યે પણ એના અંતરમાં કોઈ દ્વેષ નથી. પ્રહલાદને કેટલું કષ્ટ પડ્યું, પણ પિતાજીએ આટલા બધા એને કષ્ટ આપ્યા, કેટલી વખત મારવા માટે જ પ્રયત્ન કર્યો, અને છતાં પણ પ્રહલાદ ભગવાન પાસે શું માગે છે? એમના અપરાધોની ક્ષમા માગે છે. કે છે પ્રભુ, પિતાજી તો જાણતા નથી, આપના મહિમાને જાણતા નહોતા, અને એટલા માટે આપના વિશે એમણે ઘણું પણ જે ન બોલવાનું બોલેલા હોય, ઘણું બધું કીધેલું હોય, આપની સાથે યુદ્ધ કર્યું, આપના મહિમાને નહોતા જાણતા, એટલા માટે બધું કર્યું, આપ એના અપરાધને ક્ષમા કરી દો. તો કેટલું શુદ્ધ અંતર છે. આટલું કષ્ટ આપનાર પ્રત્યે પણ અંતરમાં કોઈ દ્વેષ નથી. એવી જ રીતે નચિકેતાને એના પિતાએ કહ્યું કે જા તને યમરાજને આપ્યો, મૃત્યુને આપ્યો, જા મર, આવું જે કહે ને, તો એ વારંવાર કહેવામાં આવ્યું. અને નચિકેતા યમરાજા પાસે પહોંચ્યા અને ત્યાં પણ યમરાજા પાસે શું વરદાન માગે છે? પ્રથમ વરદાન માગે છે કે મારા પિતા મનની શાંતિને પ્રાપ્ત કરે,
એમના મુખમાંથી વચન નીકળ્યું અને એને સત્ય કરવાને માટે હું આપની પાસે આવ્યો, પણ પાછળથી તો એ દુઃખી જ થતા હશે, એ શાંતિથી સૂઈ નહીં શકતા હોય. એટલા માટે આપ સર્વપ્રથમ વરદાન મને એ આપો કે મારા પિતાને સુખ પ્રાપ્ત થાય, એ શાંતિની ઊંઘ લઈ શકે. તો આ છે અદ્વેષૃત્વ. કોઈના પણ માટે દ્વેષ નથી. જે પણ થયું એ પોતાના જ કર્મનું પરિણામ છે, પોતાના અવિવેકનું પરિણામ છે. આવું સમજી અને કોઈના પ્રત્યે એ દ્વેષ ધારણ કરતો નથી. જ્યારે કહેવામાં આવે કે દ્વેષ રાહિત્ય સાધકને માટે આવશ્યક છે, તો એ રાહિત્ય કેવી રીતે પ્રાપ્ત થાય એના 2-4 ઉપાય પણ જોવા પડે. અધ્યાત્મ માર્ગમાં કે ભક્તિના માર્ગમાં જે કંઈ પણ ઉપાય દર્શાવવામાં આવે એ ઉપાયનો અર્થ છે યોગ્ય સમજદારી. કોઈ ચમત્કારિક ઉપાય નથી. આમ કરીએ તો દ્વેષ દૂર થઈ જાય. આ જડીબુટ્ટી લેવાથી શું થશે? દ્વેષ જતો રહેશે. કે પછી કોઈ માથે હાથ મૂકી દેશે તો દ્વેષ જતો રહેશે. એવી રીતનું નથી. જે કંઈ પણ સદ્ગુણોની પ્રાપ્તિ કહેવામાં આવે એ પ્રાપ્તિના મૂળમાં મુખ્ય ઉપાય શું છે? તો કે યોગ્ય સમજદારી. બીજા બધા ઉપાય સહાયભૂત જરૂર થાય, પણ લાંબા ગાળાનો ઉપાય કયો? તો કે સમજદારી. ટૂંકા ગાળાના ઘણા બધા હોય, જેવી રીતે દવાઓમાં તરત અસર કરનારી દવા ઘણી બધી હોય, પણ રોગને મૂળમાંથી કાઢવા માટે એની એક મુખ્ય દવા હોય. એવી રીતે સર્વ દુર્ગુણો જે છે એ દુર્ગુણોમાંથી મુક્ત થવાનો મુખ્ય ઉપાય શું છે? યોગ્ય સમજદારી. એટલા માટે જ અધ્યાત્મમાં કે ભક્તિના માર્ગમાં ક્યારેય કોઈ ચમત્કારને સ્થાન આપવામાં આવતું નથી. એવું જો કંઈ થઈ જતું હોત તો ભગવાન અર્જુનને આટલો ઉપદેશ આપે શા માટે? ભગવાન સીધે સીધું ના કહી દે, અર્જુન જા, મારા આશીર્વાદ છે, તારી માથે હાથ મૂકી દઉં તો બધું થઈ જાય. ભગવાને એવું કર્યું નથી, પણ ભગવાને અર્જુનને સમજણ આપી છે. અર્જુન, તું કોણ છે? અત્યારે તું ક્યાં છે? તારે શું કરવું જરૂરી છે? જે કરવાનું છે કેવી રીતે કરવાનું છે? આ બધી સમજદારી ભગવાને અર્જુનને આપી. બધી સમજદારી આપી અને પછી ભગવાને શું કહ્યું? યથેચ્છસી તથા કુરુ. સામ દામ દંડ ભેદ બધું અપનાવી અને પછી શું કહે છે? યથેચ્છસી તથા કુરુ. 18મા અધ્યાયમાં કંઈ પણ દીધું, જો આ મારું કીધેલું સાંભળીશ નહીં તો, અને પછી શું કે? હવે તારે જે કરવું હોય તે. તો ભગવાને આટલો બધો ઉપદેશ આપ્યો શેના માટે? ભગવાન સર્વસમર્થ હતા, સીધે સીધો કોઈ ચમત્કાર ના કરી દે. એ તો ક્ષણભરમાં સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર, વિનાશ કરનાર બધું એમનામાં સામર્થ્ય છે. પણ ભગવાન જાણે છે કે એ બધું વ્યવહારિક સમસ્યાના સમાધાન માટે બરાબર છે. કંઈક માનતા માનીને કંઈક આપ્યું ને કંઈક તાવીજ બાંધી દીધું ને કંઈક કરી દીધું ને આ બધું થઈ શકે થોડી વાર માટે, પણ મૂળભૂત ઉપાય તો શું છે? સમજદારી જ ઉપાય છે. પોતાની બુદ્ધિને કેળવવી, પરિપક્વ બનાવવી, પરિસ્થિતિનું એક અલગ રીતે મૂલ્યાંકન કરતાં શીખવું, વિચારધારાને એક નવી દિશા આપવી, આ જ ઉપાય છે. તો સમજણ જ સમાધાન છે. તો દ્વેષ નિવૃત્તિ પણ કેવી રીતે થાય? સમજણથી જ થાય. ત્યાં કોઈ ચમત્કારિક ઉપાય નથી. શું સમજણ? કે સર્વપ્રથમ તો દ્વેષના મૂળમાં પોતાના દુરાગ્રહો, અભિનિવેશ, જીદ, આવું કંઈ જો રહેલું હોય કે હું કહું એમ જ થવું જોઈએ, એણે કર્યું નહીં, મારે આ પ્રમાણે આ જોઈતું હતું, એ વચ્ચે પ્રતિબંધ આવી ગયો, એના કારણે એના નિમિત્તથી ના થયું,
આ જે મનમાં ભરાયેલું હોય તો એ દુરાગ્રહને, અભિનિવેશને ધીમે ધીમે છોડવા પડે અને ત્યાં જોવું પડે કે હકીકતમાં જે પણ થયું એ સ્વકર્મનું જ પરિણામ છે. બીજા બધા જ જે છે એ નિમિત્ત માત્ર છે. મારા કર્મનું ફળ મારા સુધી લાવવાને માટે અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ એ શું છે? નિમિત્ત માત્ર છે. પણ નિમિત્તને હું શું સમજી લઉં છું? એને જ મુખ્ય કારણ સમજી લઉં છું. પોસ્ટમેન આવે તો એ નિમિત્ત છે, કોરિયર લાવે તો એ જે લાવ્યો એ નિમિત્ત છે. પણ એને નિમિત્ત ન સમજું તો હું એના ઉપર જ તૂટી પડું. એ તો ત્યાં જ સુધારો કરવાનો છે. જે કંઈ પણ કર્મફળ પ્રાપ્ત થાય છે એમાં બીજી વ્યક્તિ જે છે એ નિમિત્ત માત્ર છે. એને નિમિત્ત માત્ર જોતા શીખીએ અને પોતાના દુરાગ્રહોને છોડીએ તો જરૂર મનમાંથી દ્વેષ ઓછો થાય જ. ધીમે ધીમે એ શિથિલ થતો જાય. અને ભગવદ્ ભક્તિના માર્ગે છે તો સર્વપ્રથમ એને તો જોવાનું જ છે કે સર્વમાં મારો જ વાલો વિરાજમાન છે. સર્વમાં એ જ રામ રમી રહેલો છે. એક જ નારાયણ સર્વના હૃદયમાં બેઠેલો છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. ભગવાન સ્વયં કહે છે કે અર્જુન, સર્વભૂતાનાં હૃદ્દેશે, સર્વભૂતોના હૃદય દેશમાં ઈશ્વર તિષ્ઠતિ, ઈશ્વર રહેલા છે. તો ભક્તે આ જ સ્થિતિ તો પ્રાપ્ત કરવાની છે. ધીમે ધીમે પોતાના ભગવત ભાવનો વિસ્તાર જ કરવાનો છે. અને જેટલો વિસ્તાર થતો જાય એટલો જ દ્વેષ પણ ઓછો થશે. અનેક વખત આપણે જોયેલું છે કે જ્યારે આ બધું જે કહેવામાં આવે છે તો મારું પોતાનું જગત કેટલું હોય છે, મારા સંપર્કમાં આવનાર કે મારા રાગ દ્વેષ કે જેના પણ વિષય જે બનતા હોય એ કેટલા હોય. મારું જગત 40-50 લોકોના હું સંપર્કમાં હોઉં અને એમાં પણ વધારે સંપર્કમાં રહેનારા કેટલા હોય? 4-5 લોકો કે 10 લોકો. અને આ જે કંઈ પણ બધું થતું હોય એ શેમાં થતું હોય? આ 5-7માં જ થતું હોય. તો સુધારો ક્યાં કરવાનો છે? એટલામાં જ કરવાનો છે. આખા જગતમાં જોવા જવાની જરૂર નથી. ઓસ્ટ્રેલિયામાં મને કોઈના માટે દ્વેષ છે નહીં એવું તો જોવાનું નથી. દ્વેષનો વિષય ક્યાં હશે? ક્યાંક આગળ પાછળ જ હશે અને ત્યાં જ જોવાનું છે. હકીકતમાં જોઈએ તો સાધનાનું ક્ષેત્ર પણ ઘણું નાનું જ છે. આપણે એને યોગ્ય રીતે જોતા નથી અને એટલા માટે લાગે કે જાણે કે બહુ મોટું બહુ મોટું. પણ એ બહુ મોટું જોવામાં નજીકનું જે છે એ જ છૂટી જતું હોય. જ્યાં બીજે ક્યાંય સુધારો કરવાનો નથી કે જ્યાં એવી કોઈ તકલીફ નથી ત્યાં આપણે સુધારો કરવાનો પ્રયત્ન કરીએ અને જ્યાં પાસે જ્યાં સુધારો કરવાનો છે એ ચૂકી જવાતું હોય. એટલા માટે આગળ વધી શકાતું નથી. તો દરેક જીવનું જગત મુખ્ય તો આટલું જ હોય છે. 10-12 લોકો જેના સંપર્કમાં એ આવે અને જેનાથી એને કંઈ લાભ નુકસાન વારંવાર થતા રહેતા હોય એ આટલું જ જગત હોય છે. એટલામાં જ માત્ર એ ભગવત ભાવ કરે ને તો આખા જગતમાં ભગવત ભાવ થઈ જ જવાનો છે. કારણ કે બીજે બધે તો એવી કોઈ પ્રતિબંધ છે જ નહીં. કોઈ ત્યાં વચ્ચે આવતું નથી કે જે ત્યાં ભગવત બુદ્ધિ ના કરવા દે. તો કેટલામાં કરવાની હોય છે? મેક્સિમમ 1 ડઝન, એનાથી વધારે હોતા નથી. એની અંદર જ બધું આવી જતું હોય છે. તો એટલામાં જો એ કામ કરે તો કામ થઈ જ જવાનું છે. બહુ વધારે કંઈ કામ કરવાનું નથી. પોતાના પરિવારમાં કે થોડા 2-4 એનાથી એક્સટેન્ડેડ ફેમિલી થોડા જે હોય એની સાથે થતું હોય કે પછી ઓફિસમાં કંઈ હોય કે કોઈ મિત્ર હોય કે એની સાથે કંઈ થતું હોય. આનાથી વિશેષ એવું જગત હોતું નથી કે જ્યાં આપણા બહુ રાગ દ્વેષ જોડાયેલા હોય. એ બહુ નાનું જગત છે અને એટલાને થોડું સુધારી લેવામાં આવે તો બધું જ સુધરી જતું હોય છે. તો ભક્તની આ મુખ્ય સાધના છે કે એ પોતાના ભગવત ભાવનો વિસ્તાર કરે, ભગવાનને જોતા શીખે, જ્યાં નથી દેખાતા ત્યાં પણ જોવાનો પ્રયત્ન કરે.
અને ભગવત બુદ્ધિ થાય, ભગવાન દેખાય તો ભગવાન પ્રત્યે દ્વેષ થશે નહીં થાય. ત્યાં તો શું જાગવાનું છે? પ્રેમ જ જાગવાનું છે, ભાવ જ જાગવાનું છે. તો દ્વેષ નિવૃત્તિ માટે પ્રયત્નપૂર્વક પણ ભગવત બુદ્ધિ ધારણ કરવી, ભગવત ભાવ કરવો. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.